મિત્રો નમસ્કાર. હું નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલા. આજે આપણે ક્રિયાપદ ભાગ 3 એટલે કે વર્બ 3 તેના શબ્દો થોડા આપણે જોઈએ. તો એ શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્રિયાપદ છે કોચ, એટલે તાલીમ આપવી. એનું ભૂતકાળનું રૂપ થાય છે કોચ, અને ભૂતકૃતનમાં પણ કોચ જ થાય છે. પટ ચડાવવો એટલે કોટ, કોટેડ. ભૂતકાળ અને ભૂતકૃતમાં કોટેડ ઈડી લાગીને. નાણાં પાડવા એટલે કોઈન, એટલે કોઇન્ડ ભૂતકાળ અને ભૂતકૃતમાં છે. ભાંગી પડવું એટલે કોલેપ્સ, કોલેપ્સ્ડ એનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃતનું કોલેપ્સ્ડ. ભેગું કરવું એટલે કલેક્ટ, એનો ઈડી લાગીને કલેક્ટેડ. રંગવું એટલે કલર, એનું ભૂતકાળનું રૂપ છે કલર્ડ અને ભૂતકૃતમાં પણ કલર્ડ. વાળ ઓળવા એટલે કોમ, એને કોમ્બેડ. જોડવું એટલે કમ્બાઇન, એટલે કમ્બાઇન્ડ, ઈડી લાગીને કમ્બાઇન્ડ. આવવું એટલે કમ, એનું ભૂતકાળમાં છે કેમ અને ભૂતકૃતમાં પણ કેમ છે. દિલાસો આપવો એટલે કમ્ફર્ટ, એટલે કમ્ફર્ટેડ. ભૂતકાળ અને ભૂતકૃતમાં એક સરખું જ રહે છે. હુકમ કરવો એટલે કમાન્ડ, એનું ભૂતકાળ અને ભૂતકૃતમાં ઈડી લાગીને કોમાન્ડેડ. ટીકા કરવી એટલે કોમેન્ટ કરવી, કોમેન્ટેડ. વચન આપવું એટલે કમિટ, કમિટેડ. ઈડી લાગીને કમિટેડ થાય છે. આવજા કરવી એટલે કોમ્યુટ, એટલે કે એનો ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ છે કોમ્યુટેડ. તુલના કરવી એટલે કમ્પેર કરવું, તુલના કરવી એટલે કમ્પેર. ભૂતકાળ અને ભૂતકૃતમાં કમ્પેર્ડ. ફરજ પાડવી એટલે કમ્પેલ, કોમ્પેલ્ડ. સ્પર્ધા કરવી એટલે કમ્પીટ, એટલે કોમ્પિટેડ. સંકલન કરવું એટલે કમ્પાઇલ, એટલે ભૂતકાળ અને ભૂતકાળમાં કોમ્પ્લાઇડ. ફરિયાદ કરવી એટલે કમ્પ્લેન. ભૂતકાળ અને ભૂતકાળમાં ઈડી લાગીને કમ્પ્લેડેડ, કમ્પ્લેન્ડ. પૂર્ણ કરવું એટલે કમ્પ્લીટ કરવું, એટલે ભૂતકાળ અને ભૂતકાળમાં કમ્પ્લીટેડ. રચવું કમ્પોઝ, કમ્પોઝડ. દબાવવું એટલે કોમ્પ્રેસ, કોમ્પ્રેસ્ડ. છુપાવવું એટલે કન્સીલ, કન્સીલ્ડ. ઈડી લાગીને કન્સીલ્ડ ભૂતકાળ અને ભૂતકૃતમાં. સમાપ્ત કરવું એટલે કન્ક્લુડ, એનો છે કન્ક્લુડ, કન્ક્લુડેડ. સહમત થવું એટલે કંકર. કન્સર્ટ. તિરસ્કાર કરવો એટલે કન્ડેમ, કન્ડેમ્ડ. દિલાસો આપવો એટલે કંડોલ, કંડોલ્ડ. કબૂલ કરવું કન્ફેસ, કન્ફેસ્ડ. એમાં ઈડી લાગીને કન્ફેસ્ડ. કેદમાં પૂરવું એટલે કન્ફાઇન, કન્ફાઇડ. બહાલ આપવી કન્ફર્મ કરવું એટલે કન્ફર્મ, બહાલ આપવી એટલે કન્ફર્મ. અને કન્ફર્મડ. ગૂંચવવું એટલે કન્ફ્યુઝ, કન્ફ્યુઝડ. જોડવું કનેક્ટ, કનેક્ટેડ. જીતવું કોન્કર, કોન્કર્ડ. માં ઈડી લગાડી અને કોન્કર્ડ. સંમતિ આપી એટલે કન્સેન્ટ, કન્સેન્ટેડ. ધ્યાનમાં લેવું એટલે કન્સિડર, કન્સિડર્ડ, કન્સિડેડ. ને સોંપવું એટલે કન્સાઇન, કન્સાઇન્ડ. માં રહેલું હોવું કન્સિસ્ટ,
કન્સિસ્ટેડ દિલાસો આપવો, કોન્સોલેશન એટલે કોન્સોલ, કોન્સોલેડ કાવતરું કરવું, કન્સ્પાયર કન્સ્પાયર્ડ ઈડી લગાડીને બાંધકામ કરવું એટલે કન્સ્ટ્રક્ટ, ભૂતકાળ અને ભૂતકાળમાં કન્સ્ટ્રક્ટેડ, સલાહ લેવી, કન્સલ્ટ કન્સલ્ટેડ, વાપરી નાખવું એટલે કન્ઝ્યુમ્ડ, નો સંપર્ક કરવો એટલે કોન્ટેક્ટ, સમાવેશ કરવો, કન્ટેન્ડ, હરીફાઈ કરવી, કન્ટેન્ડ, ચાલુ રાખવું, કન્ટિન્યુડ, સંકોચ આવવું, કોન્ટ્રેક્ડ, તફાવત બતાવવો, કોન્ટ્રાસ્ટડ, કાબુ રાખવો એટલે કંટ્રોલેડ, લઈ જવું એટલે કન્વેડ, ગુનેગાર ઠરાવવું, કન્વિક્ટેડ, રાંધવું એટલે કુકડ, ઠંડુ કરવું એટલે કૂલ્ડ, નકલ કરવી એટલે કોપીડ, સુધારવું કરેક્ટેડ, કિંમત પડવી કોસ્ટ, એનું કોસ્ટ જ રહી છે, ગણવું એટલે કાઉન્ટેડ, ઢાંકવું એટલે કવર્ડ, ભૂતકાળ અને ભૂતકાળમાં ઈડી લગાડીને કવર્ડ, તૂટી પડવું એટલે ક્રેશ, ભૂતકાળ અને ભૂતકાળમાં ક્રેશ્ડ, તલપવું એટલે ક્રેવ્ડ, ઘૂંટણીએ ચાલવું, ક્રોલ, ભૂતકાળ અને ભૂતકાળમાં ક્રાઉડ, સર્જન કરવું, ક્રિએટેડ, પેટે ચાલવું, ક્રેપ્ટ, ભૂતકાળ અને ભૂતકાળમાં ક્રેપ્ટ થશે, અગ્નિદાહ આપવો એટલે ક્રિમેટેડ, અપંગ બનાવવું, ક્રિપેલ્ડ, ડ્રાઉન કરવું એટલે ક્રોકડ, લણવું એટલે ક્રોપ્ડ, ઓળંગવું એટલે ક્રોસ, એનું ભૂતકાળ અને ભૂતકાળનું રૂપ છે ક્રોસ્ડ. આ આપણે પાર્ટ 3માં આપણે ક્રિયાપદના રૂપ જોયા છે. નવા ક્રિયાપદના શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય ભીમ.